નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું લક્ષ્ય જીપીએસસી ની કરંટ અફેર સિરીઝમાં સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું નવેમ્બર મહિના દરમિયાન બનેલ કેટલીક મહત્વપૂર્ણ કરંટ અફેર ઘટનાઓની પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને। તો શરૂ કરીએ આજના વિડીયોની શરૂઆત પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓથી। સૌપ્રથમ છે ભારતીય ચાર્જિંગ માપદંડ। હાલમાં જ BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા AC અને DC ચાર્જિંગ માટે ભારતીય ચાર્જિંગ માપદંડ અથવા તો ISI 7017 ને મંજૂરી આપવામાં આવી છે। આ માપદંડ ખાસ કરીને હળવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે જાહેર કરવામાં આવ્યા છે। બરાબર, ભારતીય ચાર્જિંગ માપદંડ હળવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે AC અને DC માટે છે તેના માટે જાહેર કરવામાં આવ્યા છે અને તેને ISI 7017 થી પણ ઓળખવામાં આવે છે। બરાબર, ઓલ્ટરનેટિવલી તમને કંઈ પણ પૂછી શકે, ભારતીય ચાર્જિંગ માપદંડ અથવા તો ISI 7017 છે શું? બરાબર, અને ઓપ્શનમાં તમને આપી દીધું હોય આ ભારતીય ચાર્જિંગ માપદંડ હળવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે છે અથવા તો કોઈ ફૂડ પ્રોડક્ટ છે, આમાંથી તમને ટીક કરવાનું કહે। બરાબર, અને ભારત વિશ્વનો પ્રથમ એવો દેશ બની ગયો છે જે હળવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટેના AC અને DC માટે ચાર્જિંગ માપદંડ જાહેર કર્યા છે। અત્યાર સુધી કોઈ પણ દેશે ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે પર્ટિક્યુલર ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે ચાર્જિંગ માપદંડ જાહેર કર્યા નથી। તમે મોબાઈલ ચાર્જર માટે જોયા હશે, લેપટોપ ચાર્જર માટે જોયા હશે, પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે અત્યાર સુધી કોઈ પણ દેશે ચાર્જિંગ માપદંડ જાહેર કર્યા નથી। ભારત જે છે એ પ્રથમ આવો દેશ બન્યો છે। મિત્રો, આનું મહત્વ અથવા તો આનાથી ફાયદા શું થશે? તો સ્કૂટર, થ્રી વ્હીલર અને નાની કારના ચાર્જિંગ માટે સમાન ચાર્જર માટેનું માળખું જે છે ને એ દેશમાં ઉપલબ્ધ થશે। અત્યારે સ્કૂટર હોય, થ્રી વ્હીલર હોય અથવા નાની કાર હોય, અને આ બધી વાત આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલની કરી રહ્યા છીએ, તેના માટે અલગ અલગ ચાર્જર વપરાય છે। જેમ કે તમે સેમસંગનો ફોન લ્યો અથવા તો તમે એપલનો ફોન લ્યો તો બંનેના ચાર્જર અલગ આવશે। બરાબર છે, સેમ વસ્તુ સ્કૂટર, થ્રી વ્હીલર કે નાની કાર કોઈ પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ લ્યો તો તેના ચાર્જર પણ અલગ અલગ હોય છે। હવે આનેથી થશે એવું કે ભાઈ કસ્ટમરને જે છે ને એ આની માટે અલગ અલગ ચાર્જર સાથે કેરી કરવા પડશે। જો એક જ ચાર્જિંગ માપદંડ થઈ જાય ને તો કસ્ટમરને આવા ચાર્જર રાખવામાંથી છુટકારો થશે અને ઓટોમેટિકલી દેશમાં જે છે ને EVના વેચાણને અને સ્વીકૃતિને પણ પ્રોત્સાહન મળશે। સ્વાભાવિક વસ્તુ છે, એક જ ઘરમાં બે કંપનીના સ્કૂટર હોય અથવા તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ કાર હોય અને એની માટે અલગ અલગ ચાર્જર રાખવાનું હોય તો લોકો વિચારે કે ભાઈ આ બધી જફા કરવા કરતા લેવું જ ન સારું। બરાબર, અને એની માટે કંપનીઓને પણ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અલગ અલગ ઊભું કરવું પડે। સ્કૂટર માટે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે, કાર માટે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે। જો સમાન ચાર્જર આવી જાય ને એક જ માપદંડ વાળા તો એક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી સ્કૂટરને પણ ચાર્જ થઈ શકશે, કારને પણ ચાર્જ થઈ શકશે અને થ્રી વ્હીલરને પણ ચાર્જ થઈ શકશે। બરાબર છે, તો આ એના ફાયદાઓ અથવા મહત્વ રહ્યા। બરાબર, અને આવા ચાર્જિંગ માપદંડ BIS દ્વારા જાહેર કરવામાં આવે છે અને એને ISI 7017 થી પણ ઓળખવામાં આવે છે। બરાબર, ચાલો આગળનો કરંટ અફેર જોશું। હવે ઘોલ માછલી, હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા ઘોલ માછલીને અધિકારિક રૂપે ઓફિશિયલ રૂપે સ્ટેટ ફિશ રૂપે જાહેર કરવામાં આવી છે। આ જાહેરાત અમદાવાદ ખાતે આયોજિત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 દરમિયાન કરવામાં આવી છે। બરાબર, તો ઘોલ માછલી હવેથી ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલી સ્ટેટ ફિશ રૂપે જાહેર કરવામાં આવી છે। આ પહેલા મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશે પણ ઘોલ માછલીને પોતાની સ્ટેટ ફિશ રૂપે જાહેર કરી છે। મિત્રો, અહીંયા હું તમને એક સવાલ પૂછી રહ્યો છું અને આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં એનો આન્સર જરૂરથી આપજો। ગુજરાતનું ઓફિશિયલ ફ્રૂટ, બરાબર, ફ્લાવર અને પ્રાણી કયું છે? બરાબર, ગૂગલ કરીને તમે જવાબ દઈ શકો, પણ શક્ય તો ગૂગલ કર્યા વગર તમે જવાબ આપજો। ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે ગુજરાતનું ઓફિશિયલ ફ્રૂટ કયું છે, ફ્લાવર કયું છે, પ્રાણી કયું છે? બરાબર છે, તો આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં આનો આન્સર આપજો। હાલમાં જ ઘોલ માછલી સ્ટેટ ફિશ રૂપે જાહેર થઈ છે, તો બની શકે આના ઉપરથી પણ ક્વેશ્ચન આપણને પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ જાય, આપણી તૈયારી હોવી જોઈએ। હવે મિત્રો, સવાલ એ થાય કે ગુજરાત સરકારે ઘોલ માછલીને જ શા માટે પસંદ કરી સ્ટેટ ફિશ માટે? થોડુંક એના વિશે પણ આપણે જાણવું જરૂરી છે। ઘોલ માછલી એક દુર્લભ પ્રજાતિની માછલી છે જે મુખ્યત્વે તમને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં જ જોવા મળશે। આ માછલી ઇન્ડો પેસિફિક રીજનમાં જ જોવા મળે છે અને ભારતમાં પણ આ માછલી
ફક્ત ને ફક્ત ગુજરાત અને મહારાષ્ટ્ર આસપાસના દરિયાઈ વિસ્તારમાં જ જોવા મળે છે. આ માછલી તેના ઔષધીય ગુણને કારણે ખૂબ જ માંગમાં રહેતી હોય છે અને એને જ કારણે તે સૌથી મોંઘી માછલી પણ છે, જેને સી ગોલ્ડ નામથી પણ ઓળખાય છે. આ માછલીની ડિમાન્ડ ખાસ કરીને ઔષધીય ગુણને કારણે ચીન દેશમાં વધુ જોવા મળતી હોય છે. બરાબર, તો આને કારણે જ ઘોલ માછલી કિંમતી પણ છે અને એટલા જ માટે ગુજરાત સરકારે પણ તેને સ્ટેટ ફિશ રૂપે જાહેર કરી છે. બરાબર, તો મિત્રો ઘોલ માછલી વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબત ખાસ યાદ રાખી લેજો કે ભાઈ તે દુર્લભ પ્રજાતિ છે, ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં જોવા મળે છે અને ભારતમાં તે ફક્ત ને ફક્ત ગુજરાત અને મહારાષ્ટ્ર આસપાસના દરિયા અરેબિયન સીમાં જોવા મળે છે અને તેને ગોલ્ડ ફિશ રૂપે અથવા સી ગોલ્ડ રૂપે પણ ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો આ કેટલીક એની મહત્વપૂર્ણ બાબત ફેક્ટ વિશે આપણે સાથે સાથે ચર્ચા કરી અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ગુજરાતનું ફ્રૂટ, ફ્લાવર અને એનિમલ સ્ટેટ એનિમલ કયા છે. ચાલો આગળ વધશું. ટેન્ટેલમ. હાલમાં જ આઈઆઈટી રોપર દ્વારા સતલજ નદીની માટીમાંથી દુર્લભ ધાતુ ટેન્ટેલમની ખોજ કરી છે, માટે આ ધાતુ ચર્ચામાં છે. થોડુંક આપણે મિત્રો ટેન્ટેલમ વિશે સાથે સાથે જાણી લઈએ. ટેન્ટેલમનો એટોમિક નંબર 73 છે. તે ગ્રે કલરનું છે અને તે તેના કાટ અવરોધક, ઉચ્ચ ગલન બિંદુ અને કેમિકલ અવરોધક જેવા ગુણ અને લક્ષણને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ ધાતુ બને છે. તેનો મુખ્યત્વે ઉપયોગ એનર્જી સ્ટોરેજમાં જેમ કે કેપેસિટર રૂપે, કેમિકલ, ન્યુક્લિયર પ્લાન્ટમાં, પ્લેન અને મિસાઇલ નિર્માણમાં અને મેડિકલ સાધન જેમ કે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇમ્પ્લાન્ટમાં થતો હોય છે, કારણ કે તે કાટ અવરોધક છે. કેમિકલ અને ન્યુક્લિયર પ્લાન્ટમાં તેના કેમિકલ અવરોધન અને ઉચ્ચ ગલન બિંદુને કારણે ઉપયોગમાં લેવાતું હોય છે. મિત્રો, આ ધાતુની ડિસ્કવરીથી ભારતને શું ફાયદો થશે? ભારતમાં મિત્રો મુખ્યત્વે તમને બિહાર, રાજસ્થાન અને કર્ણાટકા ખાતે ટેન્ટેલમ ધાતુ જોવા મળે છે, પણ ભારતમાં જેટલી આ ધાતુ મળે છે ને એની સામે તેનું કન્ઝમ્પશન વધુ હોવાથી આપણે આયાત ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. જો આ ધાતુ આપણને હાલમાં જે સતલજ નદીમાંથી મળી છે તેને કારણે આપણી આવી આયાત પરની નિર્ભરતા પણ ઘટાડો થશે અને વિશ્વમાં મિત્રો સૌથી વધુ ટેન્ટેલમ ધાતુ કોઈ ઉત્પાદક દેશ હોય તો DRC એટલે ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો દેશ છે. બરાબર, વિશ્વમાં સૌથી વધુ કોઈ ધાતુ જે ટેન્ટેલમનું ઉત્પાદન કરતો હોય તો DRC દેશ છે. મિત્રો, હાલમાં ભારતમાં અલગ અલગ રાજ્યમાંથી દુર્લભ આવી એટલે રેર મેટલ મળે છે, જેમ કે વેન્ડેલિયમ આપણને ખંભાતના અખાતમાંથી મળી હતી. એવી જ રીતે લિથિયમ તમને જમ્મુના ઉધમપુર ડિસ્ટ્રિક્ટમાંથી મળી હતી. એવી જ રીતે ગોલ્ડ પણ હમણાં આપણે મળ્યું છે. તો આ બધા લોકેશન ખાસ યાદ રાખજો. આ પહેલા પણ મેં કરંટ અફેર સિરીઝમાં આની ચર્ચા કરી છે. બની શકે જોડકા રૂપે તમને પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ જાય. ચાલો આગળ વધશું. એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન અથવા એપેક. હાલમાં જ એપેકની સમિટ અમેરિકા ખાતે યોજાણી હતી અને 2023ની સમિટનું વિષય વસ્તુ હતું ક્રિએટિંગ અ રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર ફોર ઓલ. મિત્રો, એપેકની સ્થાપના 1993માં કરવામાં આવી હતી. ફોર્મલી તેનું લોન્ચિંગ 1999માં થયું હતું. વડું મથક તેનું સિંગાપુર ખાતે છે અને કુલ તેમાં 21 સભ્ય દેશો છે. બરાબર, તમને આઈડિયા આવી જ ગયો હશે કે એશિયા પેસિફિક છે એટલે એશિયા પેસિફિકના જ આમાં દેશો આવશે. ભારતનો આમાં સમાવેશ થતો નથી. ગૂગલી છે, ખાસ યાદ રાખજો, ભારતનો આમાં સમાવેશ થતો નથી. હવે એશિયા પેસિફિકના કયા કયા દેશો છે એની આપણે ચર્ચા કરી લઈએ. શરૂઆત કરશું એ ઉપરથી. ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, ચીન, કેનેડા, ચીલે, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, ફિલિપિન્સ, પપુઆ ન્યૂ ગિની, રશિયા, સિંગાપુર, થાઇલેન્ડ, તાઇવાન, વિયેતનામ અને અમેરિકાનો એપેકમાં સમાવેશ થાય છે. મુખ્ય ઉદ્દેશ આ સંગઠનનો ક્ષેત્રમાં એટલે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ટકાઉ આર્થિક વિકાસ અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન અને ટેકો આપવાનો છે. એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ક્ષેત્રમાં મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપવું, આર્થિક એકસૂત્રતા વધારવી, તકનીકી સહકાર આપવો અને ટેરિફમાં ઘટાડો કરવો. તે દ્વારા જે છે રિજનમાં ટ્રેડને પ્રમોશન આપવું. મિત્રો, આ એશિયા પેસિફિક સંગઠનનું વૈશ્વિક આપણે મહત્વ જોઈએ ને તો બધા જ દેશો આમાં જે સામેલ છે ને એ કુલ વૈશ્વિક જીડીપીના 57% ધરાવે છે અને કુલ વૈશ્વિક વ્યાપારના તે 50% હિસ્સો ધરાવે છે. તો મિત્રો, એપેક સંગઠન એ વિશ્વનું સૌથી મોટું સંગઠન, વ્યાપારિક સંગઠન માનું પણ એક માનવામાં આવે છે અને હાલમાં તેની 2023ની સમિટ તમને USA ખાતે થયેલી જોવા મળી હતી. એની વિષય વસ્તુ અથવા તો તેનો
થીમને ખાસ યાદ રાખજો. ચાલો આગળ વધશું. આગળનો કરંટ અફેર છે ગ્લોબલ ટીબી રિપોર્ટ 2023. હાલમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વર્ષ 2023 નો ગ્લોબલ ટીબી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, રિપોર્ટમાં વિશ્વ વિશે શું વાત કરી છે એ આપણી માટે ગૌણ છે. ભારત વિશે આ રિપોર્ટમાં શું વાત કરેલી છે ને એ ખાસ જાણવું જરૂરી છે. પ્રાથમિક પરીક્ષામાં આપણને સ્ટેટમેન્ટમાં આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. વર્ષ 2015 થી 2022 દરમિયાન ભારતમાં ટીબીના બનાવમાં 16% ઘટાડો જોવા મળ્યો છે. એટલે 7 વર્ષના ગાળામાં તમને 16% ટીબીનો ઘટાડો જોવા મળ્યો છે, જે વૈશ્વિક કુલ 8%ના ઘટાડાથી બમણો છે. વૈશ્વિક 8% જોવા મળ્યો છે, તો તેની સામે ભારતમાં 16%નો ઘટાડો જોવા મળ્યો છે. અને આ જ સમયગાળા દરમિયાન ટીબીથી થનાર મૃત્યુમાં પણ ભારતમાં 18% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ટીબી માટેની સારવારની ઉપલબ્ધતા ગત વર્ષની સરખામણીમાં ભારતમાં 19%નો વધારો જોવા મળ્યો છે. બરાબર, એટલે આમ જોવો ને તો ટીબીની સારવાર હવે દેશભરમાં 80% સુધી કવરેજ ધરાવે છે. મિત્રો, ભારતે દેશમાંથી ટીબી નાબૂદ કરવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે 2030 સુધીમાં ટીબીના નાબૂદની વાત કરે છે, ભારતે તે ગોલને પ્રીપોન કરીને વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવાની વાત કરી છે. તો રિપોર્ટ ઉપરથી આપણે એક આકલન અથવા તો એક કન્ક્લુઝન એ પણ નીકાળી શકીએ કે ભારત ધીરે ધીરે પોતાની 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાની રાહ ઉપર ચાલી રહ્યું છે અને શક્ય છે કે ભાઈ આપણે એ ગોલને પણ એચીવ કરી શકશું. બરાબર, તો રિપોર્ટને ભારતના સંદર્ભમાં યાદ રાખવાનો છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. હાલમાં જ ગ્લોબલ ડિક્લેરેશન ફોર રિવર ડોલ્ફિન ઉપર સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુલ 11 એશિયન અને દક્ષિણ અમેરિકન દેશ દ્વારા 6 લુપ્ત થતી ડોલ્ફિનની પ્રજાતિના સંરક્ષણ માટે ગ્લોબલ ડિક્લેરેશન ફોર રિવર ડોલ્ફિન સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હવે આ કઈ 6 પ્રજાતિ છે તે આપણે ખાસ જાણવી જરૂરી છે. પ્રાથમિક પરીક્ષા માટે આપણને તે મહત્વપૂર્ણ છે. અને અહીંયા વાત મિત્રો રિવર ડોલ્ફિન એટલે નદીમાં જે જોવા મળતી ડોલ્ફિનની વાત થઈ રહી છે, સમુદ્રમાં જોવા મળતી ડોલ્ફિનની વાત નથી. બરાબર, ટ્રેપ કરવા માટે તમને રિવરની જગ્યાએ સમુદ્ર મૂકી દે અને કહે કે ભાઈ આમાંથી આપેલ કઈ ડોલ્ફિનની પ્રજાતિ માટે સિગ્નેચર કરવામાં આવ્યા છે, એમાંથી તમને સાચું અને ખોટું એલિમિનેટ કરવાનું કે. તો આ બાબત ખાસ ધ્યાન રાખી એકવાર ક્વેશ્ચનને સમજી વિચારીને પછી જવાબ આપજો. હવે આ કઈ 6 લુપ્ત પ્રજાતિ માટે જેના સંરક્ષણ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તે 6 પ્રજાતિ છે. પહેલી છે એમેઝોન ડોલ્ફિન. હવે એમેઝોન ડોલ્ફિન છે એટલે તમને ખ્યાલ તો આવી ગયો કે ભાઈ એમેઝોન નદીમાં જ આ જોવા મળતી હશે. અને એમેઝોન નદી ક્યાં તમને જોવા મળશે? દક્ષિણ અમેરિકન કોન્ટિનેન્ટમાં જોવા મળે છે. બરાબર છે. અને કયા કયા દેશમાંથી પસાર થાય છે? એમેઝોન નદી તમને બ્રાઝિલ, પેરુ, બોલિવિયા, વેનેઝુલા, કોલંબિયા અને ઇક્વાડોરમાંથી પસાર થતી જોવા મળશે. અને આ જ નદીના ક્ષેત્રમાં તમને એમેઝોન ડોલ્ફિન જોવા મળશે. બીજી છે ટુકશુકી ડોલ્ફિન. આ ડોલ્ફિન પણ તમને એમેઝોન નદીમાં જ જોવા મળે છે, જે તમને બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર અને પેરુ દેશમાં જોવા મળશે. અહીંયા વેનેઝુલા અને બોલિવિયાનો સમાવેશ થતો નથી. ત્રીજી પ્રજાતિ છે ગંગા ડોલ્ફિન. ગંગા ડોલ્ફિન તમને ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળશે અને આનું નામ સુસુ પણ છે. બરાબર, ગંગા ડોલ્ફિનનું નામ સુસુ છે કારણ કે તે જ્યારે શ્વાસ લેતી હોય ને ત્યારે સુસુ જેવો અવાજ કરતી હોવાથી તેનું નામ સુસુ પણ રાખવામાં આવ્યું છે. અને આ ડોલ્ફિન તમને મુખ્યત્વે ભારત અને બાંગ્લાદેશમાં જોવા મળશે. ઇન્ડસ ડોલ્ફિન. ઇન્ડસ ડોલ્ફિન તમને ઇન્ડસ નદી જ્યાં બિયાસ નદીમાં ખાસ જોવા મળે છે. બરાબર, ઇન્ડસની ટ્રિબ્યુટરી છે અને તે પાકિસ્તાન અને ભારતમાં જોવા મળે છે. ભારતના પંજાબમાં જે છે તમને ઇન્ડસ ડોલ્ફિન જોવા મળતી હોય છે. ઇરવડી ડોલ્ફિન. ઇરવડી ડોલ્ફિન તમને ઇરવડી નદી જે મ્યાનમાર, મેકોંગ અને ભારતમાં જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને ચિલ્કા તળાવમાં જે છે એ ઇરવડી ડોલ્ફિન જોવા મળે છે. અને છેલ્લે યાંગઝે ડોલ્ફિન. યાંગઝે ડોલ્ફિન તમને ચીનમાં જોવા મળે છે. બરાબર, ચીન યાંગઝે રિવર જે પસાર થાય છે ત્યાં યાંગઝે ડોલ્ફિન તમને જોવા મળે છે. બરાબર, તો કુલ 6 પ્રજાતિ: એમેઝોન ડોલ્ફિન, ટુકશુકી ડોલ્ફિન, ગંગા ડોલ્ફિન, ઇન્ડસ ડોલ્ફિન, ઇરવડી ડોલ્ફિન અને યાંગઝે ડોલ્ફિન. કયા ક્ષેત્રમાંથી આ નદીઓ પસાર થાય છે, ડોલ્ફિન જોવા મળે છે, તે પણ લોકેશન ખાસ યાદ રાખી લેજો. મેપ દ્વારા મેં તમને એકવાર અહીંયા લોકેશન પણ માર્ક કરી બતાવેલું છે, તો ખાસ યાદ રાખી લેજો. ચાલો આગળ વધશું. આગળના સેક્શનમાં ચર્ચા કરશું મહિનાના મહત્વપૂર્ણ દિવસ અને તેની થીમની. સૌપ્રથમ છે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ. દર વર્ષે 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ રૂપે મનાવવામાં આવે છે. આગળનો દિવસ જોશું વિશ્વ વિજ્ઞાન દિવસ.
દર વર્ષે 10 નવેમ્બરને વિશ્વ વિજ્ઞાન દિવસ રૂપે મનાવવામાં આવે છે અને વર્ષ 2023 ની વિષય વસ્તુ હતી બિલ્ડિંગ ટ્રસ્ટ ઇન સાયન્સ. મિત્રો, જેવી રીતે વિશ્વ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે ને એવી જ રીતે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પણ મનાવવામાં આવે છે, જે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. અને 28 ફેબ્રુઆરીના રોજ શા માટે મનાવવામાં આવે છે તે આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો, કારણ કે મહાન વૈજ્ઞાનિકનો ત્યારે જન્મદિવસ છે. આ કયા મહાન વૈજ્ઞાનિકનો જન્મદિવસ છે જેના માનમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવીએ છીએ? આપ મને કમેન્ટ સેક્શનમાં કહો. વિશ્વ વિજ્ઞાન દિવસ 10 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. રાષ્ટ્રીય શિક્ષા દિવસ દર વર્ષે 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષા દિવસ રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી એમ્બ્રાસિંગ ઇનોવેશન. આ દિવસ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિવસના માનમાં મનાવવામાં આવે છે અને તેનું ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન જોઈએ તો તે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, બાળ અભ્યાસ અને મફત શિક્ષણ માટે તેમને ખાસ વકાલત કરી હતી. માટે તેમના માનમાં જ રાષ્ટ્રીય શિક્ષા દિવસ દર વર્ષે 11 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આગળનો દિવસ છે રાષ્ટ્રીય બાળ દિવસ. દર વર્ષે 14 નવેમ્બરે રાષ્ટ્રીય બાળ દિવસ મનાવવામાં આવે છે. 14 નવેમ્બર એટલે આપણા પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ અને તેમના જન્મદિવસના માનમાં રાષ્ટ્રીય બાળ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી ફોર એવરી ચાઇલ્ડ એવરી રાઇટ. મિત્રો, જેવી રીતે રાષ્ટ્રીય બાળ દિવસ આપણે 14 નવેમ્બરે મનાવીએ છીએ તેવી જ રીતે વિશ્વ બાળ દિવસ જે છે એ દર વર્ષે 20 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો આ ફેક્ટને પણ સાથે સાથે તમે યાદ રાખતા જાજો. ઘણીવાર ટ્રેપ કરવા માટે પરીક્ષામાં 2 દિવસ આપી દે અને તમને કહે કે ભાઈ રાષ્ટ્રીય બાળ દિવસ કયા દિવસે છે, વિશ્વ બાળ દિવસ કયા દિવસે છે. ચાલો આગળનો દિવસ જોશું. વિશ્વ મધુપ્રેય દિવસ દર વર્ષે 14 નવેમ્બરને વિશ્વ મધુપ્રેય દિવસ રૂપે અથવા ડાયાબિટીક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી SS2 ડાયાબિટીક કેર. મિત્રો, આ દિવસ એટલે ઇન્સ્યુલિનની શોધ કરતા સર ફ્રેડરિક બેન્ટિંગનો જન્મદિવસ અને તેમના જ માનમાં દર વર્ષે 14 નવેમ્બરને વિશ્વ મધુપ્રેય વર્લ્ડ ડાયાબિટીક ડે રૂપે મનાવવામાં આવે છે. બરાબર, ફેક્ટને ખાસ યાદ રાખજો. બરાબર, ચાલો આગળનો દિવસ હવે આપણે જોશું. જનજાતીય ગૌરવ દિવસ દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ રૂપે ભારતમાં મનાવવામાં આવે છે. આ દિવસને આદિવાસી ગૌરવ દિવસ રૂપે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ દિવસ શા માટે 15 નવેમ્બરના દિવસે મનાવવામાં આવે છે? કારણ કે બિરસા મુંડા આદિજાતિના લોકો માટે આઝાદીની ચળવળ લડનાર અને તેમના માટે ભગવાન રૂપે માનવામાં આવતા બિરસા મુંડાનો જન્મદિવસ 15 નવેમ્બર. એમના જ માનમાં દર વર્ષે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવે છે અને દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2015 થી કરવામાં આવી હતી. મિત્રો, આ વર્ષે આ જ દિવસથી પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત ગવર્નમેન્ટની જેટલી પણ ફ્લેગશિપ ઇનિશિયેટિવ છે જેમ કે મુદ્રા યોજના, આધાર કાર્ડ અથવા તો આયુષ્માન ભારત, બરાબર, આ બધી જ યોજના વિશે લોકોને માહિતી આપવી અથવા તો એના લાભ એને સુધી ના પહોંચ્યા હોય તો તે લાભ પ્રોવાઈડ કરવા અને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત જનજાતીય દિવસથી જ કરવામાં આવી છે અને તે પણ ઝારખંડના ઉલીહંતુ ગામથી કરવામાં આવી છે. બરાબર, આ ફેક્ટને ખાસ યાદ રાખી લેજો. ચાલો આગળ વધીએ. આગળનો દિવસ છે રાષ્ટ્રીય પ્રેસ દિવસ. દર વર્ષે 16 નવેમ્બરને રાષ્ટ્રીય પ્રેસ દિવસ રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ છે મીડિયા ઇન ધ એરા ઓફ AI. બરાબર, મીડિયા ઇન ધ એરા ઓફ AI. રાષ્ટ્રીય પ્રેસ દિવસ 14 નવેમ્બર એટલે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપનાનો દિવસ અને તેમના જ માનમાં દર વર્ષે 16 નવેમ્બરને રાષ્ટ્રીય પ્રેસ દિવસ રૂપે મનાવવામાં આવે છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું વડુ મથક તમને નવી દિલ્હી ખાતે જોવા મળશે અને તે વૈધાનિક સંસ્થા છે. બરાબર, એ પણ યાદ રાખજો. ચાલો આગળનો દિવસ છે વિશ્વ ટેલિવિઝન દિવસ. દર વર્ષે 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ રૂપે મનાવવામાં આવે છે અને આ દિવસ એટલે ટેલિવિઝનની શોધ કરનાર જ્હોન લોજિક બોયડનો જન્મદિવસ, જેને 1924માં ટેલિવિઝનની શોધ કરી હતી. મિત્રો, ટેલિવિઝન સાથે સંકળાયેલી કેટલીક રોચક વાતો પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. ભારતમાં તમને ટેલિવિઝનની શરૂઆત 15 સપ્ટેમ્બર 1959 થી શરૂ થયેલી જોવા મળશે અને તે પણ યુનેસ્કોની મદદથી આપણે કરી હતી. શરૂઆતમાં ફક્ત અઠવાડિયામાં 2 વખત 1 કલાક માટે તેના ઉપર બુલેટિન આવતું અને તેનું મેઇન ફોકસ હતું સ્વાસ્થ્ય ઉપર, શિક્ષણ ઉપર, મહિલા જાગૃતતા ઉપર. બરાબર છે, આ બાબત ઉપર ટેલિવિઝનની શરૂઆત ભારતમાં 15 સપ્ટેમ્બર 1959 થી થઈ હતી અને તે પણ લિમિટેડ એરિયામાં એટલે દિલ્હીના આસપાસના એરિયામાં જ શરૂ કરવામાં આવી હતી.
વર્ષ 1965 થી આ સેવાને જે છે ને એ દૈનિક કરી દેવામાં આવી હતી, બરાબર. શરૂઆતમાં અઠવાડિયામાં 2 વખત આવતું હતું, બાદમાં તેને દૈનિક કરી દેવામાં આવી હતી. વર્ષ 1972 માં આ ટેલિવિઝન સેવાને વધુ સ્પ્રેડ કરીને મુંબઈ ખાતે શરૂ કરવામાં આવી હતી અને આ સેવાને બીજા શહેરો સુધી સ્પ્રેડ કરીને 1975 માં કલકત્તા, ચેન્નઈ, શ્રીનગર અને અમૃતસર, લખનૌ ખાતે ટેલિવિઝન સેવાની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં વર્ષ 1982 માં ભારતમાં સૌ પ્રથમ વખત કલર ટેલિવિઝનની શરૂઆત થઈ હતી, બરાબર. અત્યાર સુધી મિત્રો બ્લેક એન્ડ વ્હાઇટ જ ભારતમાં ચાલુ હતું. વર્ષ 1982 માં સૌ પ્રથમ વખત કલર ટેલિવિઝનની શરૂઆત થઈ હતી ભારતમાં, બરાબર. તો આ ભારતમાં ટેલિવિઝનના ઇતિહાસને લઈને કેટલીક રોચક બાબતો છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે. સાથે સાથે આપણે અહીંયા એની ચર્ચા કરી. ચાલો આગળ વધશું. આગળનો મહત્વપૂર્ણ દિવસ છે 26 નવેમ્બર, સંવિધાન દિવસ, બરાબર. આજ દિવસે એટલે 26 નવેમ્બરના રોજ વર્ષ 1949 માં ભારતીય બંધારણને સ્વીકૃતિ આપવામાં આવી હતી. લાગુ મિત્રો 1950 માં 26 જાન્યુઆરી થયું હતું, બરાબર. પણ તેની સ્વીકૃતિ આપણે ક્યારે મળી હતી? 26 નવેમ્બર 1949 ના રોજ. અને મિત્રો વર્ષ 2015 સુધી 26 નવેમ્બર એ લો દિવસ રૂપે મનાવવામાં આવતું હતું, પણ વર્ષ 2015 પછી તેને સંવિધાન દિવસ રૂપે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, બરાબર. તો વર્ષ 2015 થી કોન્સ્ટિટ્યુશનલ ડે 26 નવેમ્બરના દિવસે મનાવવામાં આવે છે અથવા તો ઉજવવામાં આવે છે. ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. રાષ્ટ્રીય દૂધ દિવસ. દર વર્ષે 26 નવેમ્બરને રાષ્ટ્રીય મિલ્ક ડે અથવા નેશનલ મિલ્ક ડે રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે ડોક્ટર કુરિયન, જેને ફ્લડ મેન રૂપે પણ માનવામાં આવે છે, જેને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા શરૂ કરેલ 1970 માં ઓપરેશન ફ્લડની અગવાઈ લીધી હતી અને જેના અંતર્ગત દેશમાં દૂધના ઉત્પાદન અને દૂધની ઉપલબ્ધતા વધે તે માટે આ ઓપરેશન ફ્લડ શરૂ કરવામાં આવ્યું હતું અને તેમની જ આગેવાનીમાં આ ઓપરેશન ફ્લડ શરૂ કરવામાં આવ્યું હતું, બરાબર. તો તેમના જ માનમાં તેમના જન્મદિવસને નેશનલ મિલ્ક ડે રૂપે મનાવવામાં આવે છે, બરાબર. તો મિત્રો આ કેટલાક આપણા મહિના દરમિયાનના મહત્વપૂર્ણ દિવસ, તેમની થીમ અને ઘટનાઓની આપણે ચર્ચા કરી. આગળના સેક્શનમાં હવે ચર્ચા કરશું મહિના દરમિયાન બનેલ મહત્વપૂર્ણ રમતગમત જગત સાથે સંકળાયેલી ઇમ્પોર્ટન્ટ ઘટનાઓની. અનીસ ભાનવાલ. હાલમાં જ અનીસ ભાનવાલ પ્રથમ ભારતીય બની ગયા છે જેમણે ISSF વર્લ્ડ કપ ફાઇનલ 25 મીટર રેપિડ શૂટિંગમાં કાંસ્ય પદક જીત્યો છે. મિત્રો અનીસ ભાનવાલ એ પ્રથમ ભારતીય શૂટર બન્યા છે જેને ISSF વર્લ્ડ કપ ફાઇનલ 25 મીટર રેપિડ શૂટિંગમાં મેડલ જીત્યો છે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય શૂટરે ISSF દ્વારા આયોજિત 25 મીટરની રેપિડ શૂટિંગમાં કોઈ મેડલ અથવા પદક જીત્યો નથી. અનીસ ભાનવાલ જે છે આવા પ્રથમ ભારતીય બન્યા છે અને તેમને કાંસ્ય મેડલ જીત્યો છે, બરાબર. તો તેમની આ સિદ્ધિ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રાથમિક પરીક્ષા માટે પણ આપણને આ ફેક્ટ ખૂબ જ IMP થઈ ગયો છે. શીતલ મહાજન. શીતલ મહાજન એ પ્રથમ ભારતીય અને વૈશ્વિક મહિલા બની ગયા છે જેને વિશ્વના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટ પરથી સફળતાપૂર્વક સ્કાય ડ્રાઇવિંગ કર્યું છે, બરાબર. ફરીથી કહું છું, પ્રથમ ભારતીય અને પ્રથમ વૈશ્વિક મહિલા બની ગયા છે જેને પર્વત એવરેસ્ટ પરથી સફળતાપૂર્વક સ્કાય ડ્રાઇવિંગ કર્યું છે, બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. મહિલા હોકી એશિયા ચેમ્પિયનશિપ ટ્રોફી 2023 હાલમાં જ ભારતના રાંચી, ઝારખંડ ખાતે એશિયા ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઇનલ આયોજિત થઈ હતી જેમાં ભારતે જાપાનને 4-0 થી હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી છે. મિત્રો ભારત આ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી બીજી વખત જીત્યું છે. આ પહેલા વર્ષ 2016 માં પ્રથમ વખત મહિલાઓએ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી છે અને આ વખતે ફાઇનલમાં આપણે જાપાનને 4-0 થી હરાવીને આ ટ્રોફી જીતી છે. આગળનો કરંટ અફેર હવે જોશું. એન્જેલો મેથ્યુ. શ્રીલંકાના આ ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં ટાઈમ આઉટ પ્રોવિઝન અંતર્ગત આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યા છે. હાલમાં જ ભારતમાં આયોજિત વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામે એન્જેલો મેથ્યુ ટાઈમ આઉટ અંતર્ગત આઉટ થનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડી બન્યા છે. હવે મિત્રો ટાઈમ આઉટ કહેવાય કોને? ટાઈમ આઉટ એ એવો પ્રોવિઝન છે જ્યારે કોઈ ખેલાડી આઉટ થાય અથવા તો રિટાયર્ડ હર્ટ થાય ને તો આવા ખેલાડીના આઉટ અને રિટાયર્ડ હર્ટ થયા બાદ 2 મિનિટની અંતર્ગત બીજા ખેલાડીએ મેદાન ઉપર રમવા માટે હાજર થવો જોઈએ. જો 2 મિનિટની અંદર આવો ખેલાડી હાજર ન થાય તો આવા કિસ્સામાં આ ખેલાડી ટાઈમ આઉટ જોગવાઈ અંતર્ગત આઉટ થઈ શકે, બરાબર. તો આ જ જોગવાઈ અંતર્ગત એન્જેલો મેથ્યુ શ્રીલંકાના ક્રિકેટર જે છે એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ વખત ટાઈમ આઉટ અંતર્ગત આઉટ થયા છે, બરાબર.
ટાઈમ આઉટ કોને કહેવાય અને કયો ખેલાડી બન્યો છે બંનેને ખાસ તમે ધ્યાનમાં રાખજો. મિત્રો આગળના સેક્શનમાં હવે ચર્ચા કરશું મહિના દરમિયાન બનેલ એવા વન લાઇનર કરંટ અફેર જે આપણને પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને ખૂબ જ અગત્યના છે. ચાલો શરૂ કરીએ. ઘોરડો કચ્છ સ્થિત આવેલ ગામને UNWTO દ્વારા બેસ્ટ પ્રવાસી ગામ 2023 નો એવોર્ડ આપવામાં આવ્યો છે. ઘોરડો તેના રણ ઉત્સવ માટે પ્રખ્યાત છે અને આ રણ ઉત્સવ તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, કળા, સંગીત અને ખાનપાન માટે પ્રસિદ્ધ છે. ઘોરડો મિત્રો જ્યાં રણ ઉત્સવ આયોજિત થાય છે તે તેના સફેદ રણથી પણ ખૂબ જ ફેમસ છે. બરાબર, તો ઘોરડોને હાલમાં જ UNWTO દ્વારા બેસ્ટ પ્રવાસી ગામ 2023 નો એવોર્ડ આપવામાં આવ્યો છે. થોડુંક મિત્રો UNWTO બેસ્ટ પ્રવાસી ગામ પુરસ્કાર વિશે પણ આપણે જોઈ લઈએ. પુરસ્કારની શરૂઆત વર્ષ 2021 માં કરવામાં આવી હતી, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવું, સાથે જ ઘટતી વસ્તી, જળવાયુ પરિવર્તનની અસર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવું, જેથી એક ટુરિઝમ દ્વારા ગામડા લેવલે રોજગારીની નવી તકને ઊભી કરી શકાય. બરાબર છે. આ માટે કુલ 4 માપદંડને યુઝ કરવામાં આવે છે: સાંસ્કૃતિક માપદંડ, પ્રાકૃતિક સંપદા, સસ્ટેનેબિલિટી, ટકાઉપણું અને પ્રવાસન વિકાસ. આ 4 માપદંડ ઉપર કોઈ પણ ગામને UNWTO દ્વારા બેસ્ટ પ્રવાસી ગામ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. અને આ વર્ષે 2023 નો પુરસ્કાર ઘોરડો કચ્છના ગામને આપવામાં આવ્યો છે. ચાલો આગળનો કરંટ અફેર હવે આપણે જોશું. પ્રોજેક્ટ ઉદ્ભવ. હાલમાં જ રક્ષા મંત્રી દ્વારા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. પ્રોજેક્ટ ઉદ્ભવનો મેઇન ઉદ્દેશ્ય છે કે પરંપરાગત અને પૌરાણિક ભારતીય યુદ્ધ કલા રણનીતિને આધુનિક યુદ્ધ નીતિ સાથે સંકલન કરી ભારતીય આર્મીને અથવા ભારતીય સેનાને શીખવાડવામાં આવે, જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. બરાબર છે. તો પ્રોજેક્ટ ઉદ્ભવનો મેઇન ઉદ્દેશ્ય છે કે જે આપણી પૌરાણિક ભારતીય યુદ્ધ કળા રણનીતિને આધુનિક યુદ્ધ નીતિ સાથે સંકલન કરી આપણી આર્મીને આર્મ ફોર્સને જે છે તે બાબતે જાણકારી અથવા માહિતી આપવામાં આવે. આગળનો કરંટ અફેર જોશું. નેનો ડીએપી. ભારતનો પ્રથમ નેનો ડીએપી પ્લાન્ટ કલોલ, ગુજરાત ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની શરૂઆત ઇફકો કંપની દ્વારા કરવામાં આવી છે. મિત્રો આ પહેલા નેનો યુરિયા જે છે ઓલરેડી લોન્ચ કરી દેવામાં આવ્યું હતું. હવે નેનો ડીએપી લોન્ચ કરવામાં આવ્યું છે અને તે પણ ઇફકો કંપની દ્વારા જ લોન્ચ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ નેનો ડીએપી થી શું સંભવિત ફાયદા થઈ શકે? સૌપ્રથમ તો નેનો ડીએપી ટાર્ગેટેડ ડિલિવરી કરવામાં મદદરૂપ થશે. બીજું, વધુ ઝડપી રીતે તે ઓગળી જશે અને વેડફાટ કે વધુ ખાતરની સમસ્યાને નેનો ડીએપી જે છે દ્વારા આપણે નિવારી શકશું. બરાબર, તો નેનો યુરિયા પછી હવે નેનો ડીએપી માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યું છે અને તેનો પ્લાન્ટ ઇફકો કંપની દ્વારા કલોલ, ગુજરાત ખાતે શરૂ કરવામાં આવ્યો છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. વિયેના સંધિ, વિયેના કન્વેન્શન. હાલમાં મિત્રો વિયેના કન્વેન્શન ખૂબ જ ચર્ચામાં છે. શા માટે? વિયેના કન્વેન્શનનો હવાલો આપીને ભારતે કેનેડાના ડિપ્લોમેટને જે છે એ ભારતમાંથી દૂર કર્યા છે કે વિયેના કન્વેન્શન અંતર્ગત ડિપ્લોમેટિક પેરિટી અંતર્ગત ભારતે આ કદમ ઉઠાવ્યું છે. માટે વિયેના સંધિ ચર્ચામાં છે. તો વિયેના સંધિ વિશે હવે આપણે થોડુંક જાણવું જરૂરી છે. વિયેના સંધિ અથવા તો વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન અથવા UN ટ્રીટી થી પણ આ ઓળખાય છે. સંધિ પર વર્ષ 1961 માં ઓસ્ટ્રિયાના શહેર વિયેના ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાથી તેને વિયેના કન્વેન્શન થી પણ ઓળખવામાં આવે છે. સંધિ બે દેશ વચ્ચે રાજદૂતિક સંબંધ નિયમન કરે છે, જેના અંતર્ગત એકબીજા દેશમાં રહેલ રાજદૂતને સંધિ અંતર્ગત કેટલીક છૂટછાટ કે વિશેષાધિકાર આપવામાં આવે છે. બરાબર, વિયેના કન્વેન્શન કોઈ પણ બે દેશ વચ્ચે ડિપ્લોમેટિક રિલેશનને નિયમન કરે છે. આગળનો કરંટ અફેર જોશું. સ્વિમ પ્રોજેક્ટ, સબસર્ફેસ વોટર આઇસ મેપિંગ અથવા સ્વિમ પ્રોજેક્ટ. હાલમાં જ નાસા દ્વારા મંગળ ગ્રહની ધરતી નીચે રહેલા બરફની ખોજ માટે સ્વિમ પ્રોજેક્ટ અંતર્ગત મિશન શરૂ કરવામાં આવ્યું છે. આગળનો કરંટ અફેર જોશું. જામરાની મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ. હાલમાં જ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમી દ્વારા ઉત્તરાખંડના બોલા નદી પર બની રહેલા ડેમને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના AIBP અંતર્ગત આવરી લેવામાં આવ્યું છે. બરાબર, તો જામરાની મલ્ટીપર્પઝ પ્રોજેક્ટને PMKSY AIBP પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવ્યું છે. જામરાની મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ એ નૈનીતાલ જિલ્લામાં ગોલા નદી પર બની રહ્યો છે અને મિત્રો આ સાથે જ PMKSY AIP અંતર્ગત કુલ આવા 7 પ્રોજેક્ટને જે છે સરકારે મંજૂરી આપી છે. જામરાની જે છે હાલમાં લેટેસ્ટ આવો પ્રોજેક્ટ બન્યો છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. રેફરન્સ ઇંધણ. હાલમાં જ મિત્રો IOC દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત રેફરન્સ ડીઝલ અને પેટ્રોલનું દેશમાં જ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો ભારત વિશ્વનો ચુનંદા દેશમાંનો એક દેશ બની ગયો છે જે પોતાના દેશમાં જ રેફરન્સ ઇંધણ એટલે ડીઝલ અને પેટ્રોલનું ઉત્પાદન કરે છે.
મિત્રો, રેફરન્સ ઈંધણનો ઉપયોગ ઓટોમેકર દ્વારા એન્જિનના વિકાસ અને પરીક્ષણમાં થતો હોય છે, બરાબર છે. અને આ કાર્ય દ્વારા ભારત જે છે પોતાની રેફરન્સ ઈંધણ પરની આયાત પરની નિર્ભરતા પણ ઘટાડશે અને દેશમાં સસ્તા દરે આવા ઈંધણની પણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકશે. તો રેફરન્સ ઈંધણનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભાઈ ઓટોમેકર દ્વારા જ્યારે કોઈ એન્જિનનું નિર્માણ થઈ રહ્યું હોય તો તેના વિકાસ અને તેના પરીક્ષણ માટે આવા ઈંધણનો ઉપયોગ થતો હોય છે, જે આપણે નોર્મલી જે પેટ્રોલ અને ડીઝલ વાપરીએ છીએ તેની કરતા રેફરન્સ ઈંધણ અલગ હોતું હોય છે. ચાલો આગળ વધીએ. જાપાન ભારત સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન ભાગીદારી. હાલમાં જ ભારત સરકારની MEITY અને જાપાનની મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમી, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સેમિકન્ડક્ટરના સપ્લાય માટેના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર ભારત જાપાન ડિજિટલ ભાગીદારી અંતર્ગત કરવામાં આવ્યા છે અને તેનો મેઇન ઉદ્દેશ્ય છે કે સેમિકન્ડક્ટરના નિર્માણ, ઉત્પાદન, વેચાણ અને સપ્લાય બાબતે બંને દેશની વચ્ચે ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ, બિઝનેસ ટુ બિઝનેસ સહકાર અને તકનીકી ભાગીદારી વધારવી. તો ભારત જાપાન સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન ભાગીદારી હાલમાં જ કરાર કરવામાં આવ્યા છે. 2023 બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ હાલમાં જ એનાયત કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના લેખક નંદિની દાસને તેની પુસ્તક કોર્ટિંગ ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, મુગલ ઇન્ડિયા એન્ડ ઓરિજિન ઓફ એમ્પાયર માટે વર્ષ 2023 નો બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. મિત્રો, આ એવોર્ડની શરૂઆત વર્ષ 2013 થી કરવામાં આવી છે અને આ વર્ષનો એવોર્ડ નંદિની દાસને તેમની બુક કોર્ટિંગ ઇન્ડિયા માટે આપવામાં આવ્યો છે. મિત્રો, હવે જોશું મહિના દરમિયાન યોજાયેલી કેટલીક મહત્વપૂર્ણ યુદ્ધ કવાયતને. ભારત અને EU યુદ્ધ અભ્યાસ. હાલમાં જ ભારતીય નૌસેના અને EUની નૌસેના વચ્ચે સૌ પ્રથમ વખત યુદ્ધ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુદ્ધ કવાયત ગલ્ફ ઓફ ગ્યુએના ખાતે આયોજિત થયો હતો, જેમાં ભારતીય નૌસેનાનું યુદ્ધ જહાજ INS સુમેધાએ ભાગ લીધો હતો, જ્યારે EU તરફથી ઇટલી, ફ્રાન્સ અને સ્પેનની નૌસેનાએ ભાગ લીધો હતો. મોરેક્સ. મિત્રો, સૌ પ્રથમ વખત મ્યાનમાર અને રશિયાની નૌસેનાનો યુદ્ધ અભ્યાસ મોરેક્સ અંતર્ગત આયોજિત થયો હતો અને આ યુદ્ધ અભ્યાસ આંદામાન દરિયાકાંઠે યોજાયો હતો, બરાબર છે. બોંગો સાગર 2023 ભારતીય નૌસેના અને બાંગ્લાદેશ નૌસેનાની આ સંયુક્ત યુદ્ધ કવાયત છે. ચોથી આવૃત્તિનું આયોજન બંગાળની ખાડી ખાતે કરવામાં આવ્યું હતું. મૈત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ. ભારતીય થલસેના અને શ્રીલંકન થલસેનાની આ સંયુક્ત યુદ્ધ કવાયત છે. 9મી આવૃત્તિનું ઓંધ પુણે ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અને અંતિમ યુદ્ધ અભ્યાસ મહિનાનો છે સરોવર મંથન 2.0. NCCની નેવી વિંગની આ નૌકા અભિયાન છે, જેના અંતર્ગત 12 દિવસમાં 210 કિલોમીટરની દરિયાઈ સફર પૂરી કરવામાં આવે છે અને તેની શરૂઆત જામનગર ખાતેથી કરવામાં આવી છે, બરાબર. તો મહિના દરમિયાન યોજાયેલા કેટલાક મહત્વપૂર્ણ યુદ્ધ અભ્યાસની આપણે ચર્ચા કરી. એગ્લા એસ એ રશિયન કંપની દ્વારા નિર્મિત મેન પેડ એટલે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે અને હાલમાં જ ભારતીય આર્મી દ્વારા એગ્લા એસનું પ્રોક્યુરમેન્ટ કરવામાં આવ્યું છે અને ભારતમાં તેના નિર્માણ માટે રશિયન કંપનીએ કરાર પણ કર્યા છે. એગ્લા એસની કુલ રેન્જ 6 કિલોમીટર છે અને તે મેન પોર્ટેબલ એર ડિફેન્સ એટલે કોઈ પણ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ અથવા તો ડ્રોનને આસાનીથી મારી શકવા સક્ષમ છે, બરાબર. ચાલો આગળ વધીએ. યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક. ટર્કીના ઇસ્તાનબુલ શહેર ખાતે આયોજિત યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક 2023 ની બેઠક દરમિયાન ભારતીય શહેર કોઝિકોડ અને ગ્વાલિયરને યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે. કોઝિકોડને તેના સિટી ઓફ લિટરેચર સૂચિમાં, જ્યારે ગ્વાલિયરને સિટી ઓફ મ્યુઝિક સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે, બરાબર. તો કોઝિકોડને સિટી ઓફ લિટરેચર, જ્યારે ગ્વાલિયરને સિટી ઓફ મ્યુઝિકના સૂચિ માટે સામેલ કરવામાં આવ્યું છે. બંનેને ખાસ યાદ રાખજો. એનકોરે અનેબલિંગ કોમ્યુનિકેશન ઓન રિયલ ટાઈમ એન્વાયરમેન્ટ. હાલમાં ચુનાવ આયોગ દ્વારા વિકસિત સોફ્ટવેર પ્રણાલી જે ચૂંટણી સંબંધિત વિવિધ પ્રક્રિયા જેમ કે ઉમેદવારનું નામાંકન અને એફિડેવિટ, મત પ્રતિશત અને પરિણામ વગેરેની રિટર્ન ઓફિશિયલ માટે રિયલ ટાઈમ આધાર પર નિયમન કરવા માટે એનકોર એટલે અનેબલિંગ કોમ્યુનિકેશન ઓન રિયલ ટાઈમ એન્વાયરમેન્ટ સોફ્ટવેર પ્રણાલી વિકસિત કરી છે. ચાલો આગળ વધીએ. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023 ની બીજી આવૃત્તિનું ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેની વિષય વસ્તુ હતી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ. ભારત આટા.
ભારત આટા બ્રાન્ડ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા દરે ઘઉંના લોટનું વેચાણ ખુલ્લા બજારમાં કરવામાં આવી રહ્યું છે. આ લોટનું નાફેડ અને NCCF દ્વારા સંચાલિત કેન્દ્રીય ભંડાર ખાતેથી વેચાણ કરવામાં આવશે અને તેનો મેઇન ઉદ્દેશ્ય છે કે તહેવાર દરમિયાન જીવન જરૂરી વસ્તુના ભાવને અંકુશમાં લાવવા. બરાબર. આ પહેલા ભારત દાળ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ચણાની દાળ અને તુવેર દાળનું વેચાણ કરવામાં આવ્યું છે અને એ જ અંતર્ગત ભારત આટા એટલે આટાનું વેચાણ જે છે ભારત સરકાર દ્વારા આ જ બ્રાન્ડ અંતર્ગત ઘઉંના લોટનું ખુલ્લા બજારમાં વેચાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અન્નપૂર્ણા સર્ટિફિકેટ પ્રોગ્રામ દર વર્ષે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન ICCR દ્વારા ભારતીય રેસ્ટોરન્ટ જે ભારતીય સંસ્કૃતિનું ભારતીય પકવાન દ્વારા વિશ્વમાં પ્રચાર કરીને તેને આ પ્રોગ્રામ અંતર્ગત સર્ટિફિકેટ આપવામાં આવે છે. ICCR નું વિશે થોડુંક આપણે જોઈ લઈએ. ICCR નું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે, જેની સ્થાપના 1950 માં કરવામાં આવી. તે સ્વાયત્ત સંસ્થા છે અને જે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને અન્ય દેશ સાથે મળી આદાન પ્રદાન અને પ્રોત્સાહન કરવાનું કાર્ય કરે છે. બરાબર. ભારતીય સંસ્કૃતિનું પ્રમોશનનું કાર્ય કરે છે. ચાલો, પૂસા 2019 આ તે ચોખાની નવી જાત છે જે હાલમાં વપરાતી પૂસા 44 થી વધુ ઝડપી પરિપક્વ થાય છે અને ટાઈમ પણ ઓછો લગાડે છે અને આ જાતનું નિર્માણ IARI દ્વારા કરવામાં આવ્યું છે અને આ જાતથી મિત્રો આપણે સ્ટબલ બર્નિંગના જે પણ બનાવો બની રહ્યા છે અથવા જે દૂષણ છે તેને સક્સેસફુલી ડામી શકશું એવી આશા છે. તો પૂસા 2019 ચોખાની નવી જાતનું નિર્માણ IARI દ્વારા કરવામાં આવ્યું છે. આયુષ્માન આરોગ્ય મંદિર હાલમાં દેશમાં કાર્યરત આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રને હવેથી આયુષ્યમાન આરોગ્ય મંદિરથી ઓળખવામાં આવશે અને આની ટેગલાઇન છે આરોગ્ય પ્રમાણધામ. બરાબર. ફરીથી કહું છું, આરોગ્ય પ્રમાણધામ ટેગલાઇન આયુષ્ય આરોગ્ય મંદિરને આપવામાં આવી છે. મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરી આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર, જેની શરૂઆત વર્ષ 2018 માં આયુષ્માન ભારત પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી હતી અને તેનો મેઇન ઉદ્દેશ્ય છે કે જનતાને પ્રાથમિક સારવાર અને ટેસ્ટ મફતમાં પૂરા પાડવા. બરાબર. ચાલો, આગળનો કરંટ અફેર જોશું. નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ હાલમાં જ દેશમાં નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જની શરૂઆત નેશનલ હેલ્થ ઓથોરિટી અને IRDA દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવી છે. ચાલો, આગળનો કરંટ અફેર જોશું. અગ્નિ આયુર્વેદા જ્ઞાન નૈપુણ્ય ઇનિશિયેટિવ. બરાબર. અગ્નિ આયુર્વેદા જ્ઞાન નૈપુણ્ય ઇનિશિયેટિવ જાહેર કરનાર સંસ્થા છે ધ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ. આયુષ મંત્રાલય દ્વારા અગ્નિ આયુર્વેદા જ્ઞાન નૈપુણ્ય ઇનિશિયેટિવની શરૂઆત કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે આયુર્વેદમાં સંશોધનને પ્રોત્સાહન આપવું. અગ્નિ પ્લેટફોર્મ એ આયુર્વેદિક પદ્ધતિની પ્રેક્ટિસ કરતા ડોક્ટરને તેના ઇનોવેટિવ પ્રેક્ટિસ અને સારવારના અનુભવને શેર કરવા માટેનું માધ્યમ પૂરું પાડશે અને સાથે તે પુરાવા આધારિત સારવાર પદ્ધતિને પણ પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. બરાબર. તો અગ્નિ આયુર્વેદા જ્ઞાન નૈપુણ્ય ઇનિશિયેટિવ. કાસ જેવી હાલમાં જ UK દ્વારા દેશમાં સિકલ સેલ એનિમિયા અને થેલેસીમિયાની બીમારીના ઇલાજ માટે ક્રાંતિકારી જીનેટિક સારવાર કાસ જેવી અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે. કાસ જેવી એ વિશ્વની પ્રથમ લાયસન્સ જીનેટિક સારવાર બની છે જે CRISPR-Cas9 જીનેટિક ટેકનિક પર આધારિત હશે. બરાબર છે. ફરીથી કહું છું, CRISPR-Cas9 જીનેટિક ટેકનિક ઉપર આધારિત છે અને થેરાપીનું નામ છે કાસ જેવી. બરાબર છે. કાસ એટલે CRISPR, જેવી એટલે જેનરિક અને આ સારવાર સિકલ સેલ એનિમિયા અને થેલેસીમિયાની બીમારી માટે લાગુ કરવામાં આવશે. બરાબર. અને થેરાપી કેની ઉપર આધારિત છે? CRISPR-Cas9 જીનેટિક થેરાપી ઉપર આધારિત છે. મિત્રો, CRISPR-Cas9 જીનેટિક થેરાપી છે શું? તો CRISPR-Cas9 જીનેટિક થેરાપી બીજું કશું જ નથી કે ભાઈ જેનો ડિફેક્ટિવ જીન હોય ને એ ડિફેક્ટિવ જીનને સર્જરી દ્વારા અલગ કરવામાં આવે અને જ્યાં પણ ડિફેક્ટિવ જીન હોય એ ડિફેક્ટિવ જીનને અલગ કરી અને ત્યાં બીજો નવો જીન રિપ્લેસ કરવામાં આવે. તેને CRISPR-Cas9 જીનેટિક થેરાપી કહેવામાં આવે છે. ચાલો, આગળ વધીએ. એમ્પ્લીફી 2.0 પોર્ટલ હાલમાં જ આવાસ અને શહેરી બાબત મંત્રાલય દ્વારા એમ્પ્લીફી 2.0 પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે. આ પોર્ટલનો ઉદ્દેશ નીતિ વિષયક સંશોધન કરતા શિક્ષકને ભારતીય શહેર બાબતે ડેટા પૂરા પાડવાનો છે. પોર્ટલ ઉપર શહેરમાં પાણી ગુણવત્તા, ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તી, સ્વાસ્થ્ય પર થતો ખર્ચ, રોડ અકસ્માતથી થતી જાનહાનિ વગેરે બાબતે ડેટા પૂરા પાડવામાં આવશે અને આ પોર્ટલની શરૂઆત અર્બન આઉટકમ ફ્રેમવર્ક 2022 અંતર્ગત કરવામાં આવી છે. તો એમ્પ્લીફી 2.0 પોર્ટલ. ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન હાલમાં જ મિત્રો ભારતને વર્ષ 2024 માટે સંગઠનના ચેરમેન પદ માટે પસંદ કરવામાં અથવા નિયુક્ત કરવામાં આવ્યું છે. મિત્રો, સંગઠન વિશે જોઈ લઈએ.
લઈએ. સંગઠનની સ્થાપના 1968 માં કરવામાં આવી હતી. કુલ તેના 88 સભ્યો છે, જેનું વડું મથક મિત્રો તમને લંડન ખાતે જોવા મળશે. અને મિત્રો વર્ષ 2022 માં સાઉદી અરેબિયા જે છે એ નવો સભ્ય આ સંગઠનનો બન્યો છે. મિત્રો થોડું સુગર સેક્ટર એટલે ખાંડ વિશે પણ આપણે જોઈ લઈએ. જો વિશ્વમાં સૌથી વધુ ખાંડનું કોઈ ઉત્પાદન કરતો દેશ હોય ને તો તે આપણો ભારત દેશ છે. અને જો વિશ્વમાં સૌથી વધુ ખાંડનું કન્ઝમ્પશન કરતો કોઈ દેશ હોય ને તો તે પણ ભારત દેશ છે. જ્યારે વિશ્વમાં બીજા નંબરનો ખાંડનો નિકાસ કરતા દેશ ભારત છે. મિત્રો ભારતમાં જો તમે જુઓ ને તો ભારતમાં રાજ્ય વાઇઝ સૌથી વધુ ખાંડનું ઉત્પાદન તમને મધ્યપ્રદેશ, બાદમાં યુપી અને છેલ્લે મહારાષ્ટ્રમાં જોવા મળશે. બરાબર, તો આ કેટલી ફેક્ટને ખાંડ ક્ષેત્ર સાથે સંકળાયેલી બાબતને પણ આપણી સાથે સાથે ચર્ચા કરી. પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ શકે. આયના પોર્ટલ જાહેર કરનાર મંત્રાલય છે આવાસ અને શહેરી બાબત મંત્રાલય. આ પોર્ટલ ઉપર કુલ 5 મુદ્દા ઉપર અર્બન લોકલ બોડી દ્વારા સ્વૈચ્છિક રીતે ડેટા પોર્ટલ ઉપર જાહેર કરવામાં આવશે. અને તેનો મેઇન ઉદ્દેશ્ય છે કે અર્બન લોકલ બોડી વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને વધારવી, આપસમાં સારી બાબતનું અનુકરણ કરે, સફળ અર્બન લોકલ બોડી દ્વારા કરેલ સુધારાનું અધ્યયન કરવું. બરાબર, તો આયના પોર્ટલ કુલ 5 મુદ્દા ઉપર સ્વૈચ્છિક રીતે અર્બન લોકલ બોડી ઉપર ડેટા અપલોડ કરવામાં આવશે. પ્રોજેક્ટ કોસ છે શું? ભારતની આ સ્વદેશી ટેકનિક છે જેના અંતર્ગત એર ડિફેન્સ પ્રણાલીનું નિર્માણ થઈ રહ્યું છે. અને પ્રોજેક્ટ કુસ અંતર્ગત દેશમાં બહુસ્તરીય એટલે મલ્ટી લેયર એર ડિફેન્સ પ્રણાલીનું નિર્માણ થઈ રહ્યું છે. ચાલો આગળ વધીએ. ઇનોવેશન હેન્ડશેક આઈસેટ પહેલ અંતર્ગત હાલમાં જ ઇનોવેશન હેન્ડશેકની શરૂઆત કરવામાં આવી છે. અને આઈસેટ એ યુએસ ઇન્ડિયા ઇનિશિયેટિવ ફોર ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેકનોલોજી પહેલ છે. ઇનોવેશન હેન્ડશેકનો મેઇન ઉદ્દેશ્ય છે કે ક્રિટિકલ અને ઉભરતી તકનીકમાં બંને દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવી, આ માટે ભંડોળ પૂરું પાડવું, નિયમન ચળવળને દૂર કરવી અને તકનીકી સહકારને વધારવો. બરાબર, તો ઇનોવેશન હેન્ડશેક આઈસેટ પહેલ અંતર્ગત જ શરૂ કરવામાં આવી છે. અને આવી જ એક બીજી પહેલ ઇન્ડક્સ એક્સ એજ્યુકેશન ગુરુકુલની પણ શરૂઆત કરવામાં આવી છે. ઇન્ડક્સ એક્સ પહેલ જે છે એ ઇન્ડક્સ એક્સ પહેલ અંતર્ગત જ શરૂ કરવામાં આવી છે. અને આ પહેલનો ઉદ્દેશ્ય છે કે ભારત અને અમેરિકા સ્થિત સંશોધનકર્તા અને સ્ટાર્ટઅપને રક્ષા પ્રણાલી બાબતે માર્ગદર્શન અને મદદ કરવી, જેથી કોઈ નવી ઇનોવેટિવ પ્રોડક્ટ તે ડેવલપ કરી શકે. બરાબર, બંનેમાં ફરક છે, ખાસ યાદ રાખજો. સી બેકથ્રોન હાલમાં જ લડાખમાં ઉગતા છોડને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. અને આ સાથે જ આ લડાખનું ચોથું જીઆઈ ટેગ છે. સી બેકથ્રોન એ એક પ્રકારનું ઘાસ છે જે ખાસ કરીને તમને હિમાલય ક્ષેત્રમાં જોવા મળશે. અને તે પણ ફક્ત ને ફક્ત લડાખ ક્ષેત્રમાં. છોડ તેના નારંગી પીળા રંગની થતી બેરી માટે પ્રખ્યાત છે. અને આ બેરી તેના ઔષધીય ગુણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર, તો સી બેકથ્રોન લડાખમાં ઉગતો ઘાસ છે અને તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ટ્રીટી ઓન કન્વેન્શનલ આર્મ ફોર્સિસ ઇન યુરોપ હાલમાં જ રશિયાએ આ ટ્રીટીમાંથી ખસી જવાની જાહેરાત કરી છે, માટે આ ટ્રીટી ચર્ચામાં છે. આ ટ્રીટીની શરૂઆત શીત યુદ્ધ દરમિયાન પેરિસ ખાતે કરવામાં આવી હતી, જેના અંતર્ગત યુરોપ પર ભવિષ્યમાં થઈ શકનાર અચાનક હુમલાની શક્યતાને ઘટાડવા માટે યુરોપમાં પરંપરાગત સેનાના ડિપ્લોમેટ ઉપર કેટલાક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. બરાબર, તો હાલમાં જ રશિયાએ આ ટ્રીટીમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. કંબલમ રેસ મિત્રો બેંગલુરુ ખાતે સૌ પ્રથમ વખત કંબલમ રેસનું આયોજન થવા જઈ રહ્યું છે. કંબલમ રેસ એ કર્ણાટકના દરિયાઈ પટ્ટી વિસ્તાર ઉડુપી અને દક્ષિણ કર્ણાટકમાં ઉજવાતી બળદની દોડ છે. મિત્રો જો તમે કંટારા મૂવી જોયું હશે તો તમને ઈઝીલી ખબર પડી જશે કે કંબલમ રેસ છે શું. આ બળદની સ્પર્ધા છે અને જનરલી તે ચોમાસા દરમિયાન યોજાતી હોય છે. અને મિત્રો તમને ખ્યાલ જ છે કે ભારતના દક્ષિણ ભાગમાં નવેમ્બર થી માર્ચ દરમિયાન ચોમાસું હોતું હોય છે, તો આ દરમિયાન જ કંબલમ રેસ યોજાતી હોય છે. મિત્રો આવી જ એક રેસ તમિલનાડુ ખાતે પણ યોજાય છે. બળદની આવી સ્પર્ધા તમિલનાડુ ખાતે પણ યોજાય છે. તો તેનું નામ શું છે ને તે આપ મને કમેન્ટ સેક્શનમાં કહો. બરાબર, ખૂબ જ ફેમસ છે, આપ સર્વને ખબર જ હોવી જોઈએ. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ઇન્વેસ્ટર રિસ્ક રિડક્શન એક્સેસ. મિત્રો દેશમાં મુખ્ય સ્ટોક એક્સચેન્જ બીએસસી, એનએસસી, એનસીડીએક્સ અને એમએસસી દ્વારા આ પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે રોકાણકારોને ટ્રેડિંગ દરમિયાન અચાનક થતી તકનીકી ખામી સામે રક્ષણ પૂરું પાડવું. પ્લેટફોર્મ એ ઇન્ટરનેટ આધારિત અથવા વાયરલેસ ટેકનિક દ્વારા ટ્રેડિંગ કરતા રોકાણકારને અણધારિત જોખમ સામે રક્ષણ પૂરું પાડશે. સપોઝ કે કોઈ ટેકનિકલ ગ્લિચ થઈ હોય અથવા તો અણધારી બીજી કોઈ ટ્રેડિંગમાં કોઈ પ્રોબ્લેમ ઊભો થાય ને તો રોકાણકારોની જે ઓપન પોઝિશન હશે ને તે ઓટોમેટિક સ્ક્વેર ઓફ થઈ જશે. ઇન્વેસ્ટર રિસ્ક રિડક્શન એસેસ પ્લેટફોર્મનું મેઇન ઉદ્દેશ્ય જ એ છે જેથી રોકાણકારોને નુકસાનીથી બચાવી શકાય. ચાલો
આગળનો કરંટ અફેર જોશું માઉન્ટ સિલિયા ગોલ્ડ ઓપરેશન. મિત્રો, NMDC દ્વારા ઓસ્ટ્રેલિયા સ્થિત ખાણમાં ખનન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને NMDC નું આ વિદેશમાં સૌપ્રથમ વખત સોનાની ખાણનું ખનન કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. NMDC એ સરકારી કંપની છે અને તેને સૌપ્રથમ વખત વિદેશની ધરતી ઉપર કોઈ સોનાની ખાણનું ખનન કાર્ય શરૂ કર્યું છે માઉન્ટ સિલિયા ગોલ્ડ ઓપરેશન અંતર્ગત. બરાબર, ખાસ યાદ રાખજો. જીઓગ્લિફિસ આખેર છે શું? હાલમાં તેલંગાણા રાજ્યના મેડાચલ અને મલકાગીરી જિલ્લામાં 3000 વર્ષ જૂનું જીઓગ્લિફિસ મળ્યું છે. જીઓગ્લિફિસ એ 7.5 મીટરનું ગોળાકાર આકારનું છે જે શક્યતોએ લોહયુગ દરમિયાન મેગાલિથિક સમાજ દ્વારા દફન ક્રિયા માટે વપરાશ કરવામાં આવતું હોવું જોઈએ. હવે મિત્રો, સવાલ એ થાય કે જીઓગ્લિફિસ છે શું? જીઓગ્લિફિસ એ જમીન પર બનાવેલી પ્રાકૃતિક વસ્તુ અથવા તો જમીન પર દોરીને બનાવેલી આવૃત્તિ હોય છે. મિત્રો, આ પહેલા વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જીઓગ્લિફિસ આપણને પ્રાપ્ત થયા છે, જેમ કે નાઝકા લાઇન જે પેરુમાં જોવા મળે છે, યુફિંગટન વ્હાઇટ હોર્સ જે ઇંગ્લેન્ડ ખાતે આપણને પ્રાપ્ત થયો છે. મિત્રો, જીઓગ્લિફિસનું જો તમે મહત્વ જોશો ને તો પૌરાણિક કાળમાં તે શાયદ કલાત્મક અથવા નેવિગેશન, ધાર્મિક અથવા સાંસ્કૃતિક વિધિ માટે ઉપયોગમાં લેવાતા આવતા હોવા જોઈએ. તો આવું જ જીઓગ્લિફિસ આપણને તેલંગાણા રાજ્યના મેડચાલ મલકાગીરી જિલ્લામાં પ્રાપ્ત થયું છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે નવેમ્બર મહિના દરમિયાન બનેલ કેટલાક મહત્વપૂર્ણ કરંટ ઘટનાઓની ચર્ચા કરી. ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.